અમરેલીમાં ગેરકાયદે અનાજનો જથ્થો ઝડપાયો। બગસરા પોલીસ સ્ટેશનની હદમાંથી ગેરકાયદે અનાજનો જથ્થો ઝડપાયો છે। ચકડો રિક્ષામાંથી મળી આવ્યો શંકાસ્પદ અનાજનો જથ્થો। ઘઉં અને ચોખાના 26 કટ્ટા રિક્ષામાંથી મળી આવ્યા છે। આસિફ કાલાંદ્રા નામના શખ્સની પોલીસે ધરપકડ કરી। ત્યારે ઘઉં અને ચોખાના 26 કટ્ટા મળી આવ્યા છે। બગસરા પોલીસ સ્ટેશનની હદમાંથી આ શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો છે। ચકડો રિક્ષામાં આ અનાજનો જથ્થો લઈ જવામાં આવ્યો હતો। 26 કટ્ટા ઘઉં અને ચોખાના જપ્ત કરવામાં આવ્યા છે। ત્યારે આસિફ કાલાંદ્રા નામના શખ્સની હાલ અત્યારે પોલીસે ધરપકડ કરી છે। આ જથ્થો ક્યાં લઈ જવાનો હતો, કોણે મંગાવ્યો હતો, આ તમામ દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે। ઘઉં અને ચોખાના 26 કટ્ટા મળી આવ્યા છે। બગસરા પોલીસ સ્ટેશનની હદમાંથી આ શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો છે। ચકડો રિક્ષામાં આ અનાજનો જથ્થો લઈ જવામાં આવ્યો હતો। 26 કટ્ટા ઘઉં અને ચોખાના જપ્ત કરવામાં આવ્યા છે। ત્યારે આસિફ કાલાંદ્રા નામના શખ્સની હાલ અત્યારે પોલીસે ધરપકડ કરી છે। આ જથ્થો ક્યાં લઈ જવાનો હતો, કોણે મંગાવ્યો હતો, આ તમામ દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે।